તો રાજકોટ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। રાજકોટના ઉપલેટામાં પણ આ જ પ્રકારે ભારે વરસાદથી ઉપલેટાના ખેતરોમાં પાણી ભરાયા છે। ઉપલેટામાં 100 વીઘા જમીન પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે। ખેતર બેટમાં ફેરવાતા પાક નિષ્ફળ જવાની ભીતિ પણ હવે ખેડૂતોને સતાવી રહી છે। કપાસ અને આની સાથે સાથે મગફળીના પાકને પણ નુકસાન થવાની ભીતિ છે, તો સોયાબીન અને એરંડાના પાકને પણ નુકસાન થવાની ભીતિ સેવવામાં આવી રહી છે। તંત્ર વહેલી તકે પાણીનો નિકાલ કરે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। આ તમામ જે દ્રશ્યો તે ખેતરના છે કે જ્યાં ઊભો પાકને સંપૂર્ણપણે નુકસાન થયું છે, તેના કારણે ખેડૂતોના ચહેરાઓ પર પણ જે રીતે હવે નારાજગી જોવા મળી, આ માઠી દશા વરસાદે કરી છે। હવામાન ખાતાની જે આગાહી છે તે પ્રમાણે સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતની અંદર જે મેઘમહેર થઈ છે, ત્યારે હું તમને દ્રશ્ય બતાવવા માંગીશ કે આ ઉપલેટા શહેરના આ જે ખેતી વિભાગ ખેતીના દ્રશ્યો છે, ખેતરો છે, કોઈ તળાવ નથી। તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે આની અંદર મગફળી, સોયાબીન, કપાસ જેવા જે વાવેતરો છે તે કરેલા છે। આ ખેડૂતો પણ આપણી સાથે સામેલ છે। તમે જુઓ છો કે દ્રશ્યની અંદર કે ખેડૂતોની હાલાકી કયા પ્રકારની છે। આ તમે ખેતરની અંદર જે દ્રશ્યો જો સમગ્ર ખેતરો છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ખેડૂતોની માંગ છે કે ભાઈ આની વહેલાસર નિકાલ કરવામાં આવે ને આનો યોગ્ય નિકાલ ન થાય તો ત્યાં સુધી ખેડૂતોના જે પાક છે તે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। ખાસ કરીને તમે દ્રશ્ય જોઈ શકો છો, ખેતરો છે એ તળાવમાં જે ગરકાવ થઈ ગયા છે। આ તરફ જે બિન ખેતી થયેલા જે પ્લોટિંગ આવેલા છે, આ તમે આ તરફ પણ જોઈ શકો છો કે આ તરફની જે મકાન જે બાંધકામ થઈ ગયા છે, એ કેનાલથી લઈ અને છેક પોરબંદર બાયપાસ સુધીના જે વિસ્તાર છે તેની અંદર જે આ જે બાંધકામ થઈ જવાના કારણે ખેડૂતોના જે પાણીનો યોગ્ય નિકાલ છે તે નગરપાલિકા કરી શકી નથી ને યોગ્ય નિકાલ કરવા માટે થઈને નગરપાલિકાએ અગાઉથી પણ જે મંજૂરી આપવી જોઈએ એ પ્રકારની આપી નથી। ખેડૂતોની જે માંગ છે એ યોગ્ય સમયે વહેલી શકે આનો જે નિકાલ કરવામાં આવે, જેથી કરીને ખેડૂતોને જે અત્યારે પાક નિષ્ફળ જવાની જે ભીતિ સેવાઈ રહી છે। ઘૂંટણસામાં જે પાણી ખેતરોમાં ભરાયા છે, કારણ કે એની અંદર મગફળી છે, સોયાબીન છે, કપાસ જેવા જે તે વાવેતરો અંદર કરેલા છે, પરંતુ ઘૂંટણસામાં પાણીની અંદર કોઈ પણ વસ્તુ દેખાતી ન હોય ને પાણી ભરાવાના કારણે પાક છે તે નિષ્ફળ જઈ રહ્યો છે। યોગ્ય સમય વહેલી તકે નિકાલ કરવામાં આવે તેવી જે ખેડૂતો છે તે માંગ કરી રહ્યા છે। દિનેશ ચંદ્રવાડિયા, જી મીડિયા, ઉપલેટા।